જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ। કેમ છો મિત્રો? બધા મજામાં જશો મિત્રો? હું પણ મજામાં છું મિત્રો। એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। મિત્રો આજે છે આપણે કૃષ્ણ જન્મ કથામાં તમે પાર્ટ 1 ને પાર્ટ 2 પણ જોયું હશે ને મજા પણ આવી હશે જોઈને, કારણ કે જે જૂનવાણી સાંસ્કૃતિક રીતે જ આ બધો કાર્યક્રમ થાય છે। તો આજે કૃષ્ણ જન્મ છે તો આપણે હાલો જઈએ, અત્યારે તૈયાર થઈ ગયા છે। બસ આપણે આ મિત્રને ઘરે આવી ગયા, તૈયારી હાલે છે, બધા વ્હાઈટ ડ્રેસમાં તમે જોઈ શકો છો। અત્યારે બોલ તૈયારી ત્યાં લ્યો। આ જુઓ ટ્રેડિશનલ ડ્રેસમાં। અહીંયા માધવ, અહીંયા આવો। શિવો નામ છે એનું, શિવા અહીંયા આવો। જોઈ શકો છો ટ્રેડિશનલ લુકમાં આ ડ્રેસમાં તૈયાર થઈ ગયા છે બધા નાના નાના છોકરાઓ। એવો કેવો મસ્ત સરસ મજાના લાગે છે। વ્હાઈટ કપડા છે અમારા આ ડ્રેસ। હેમાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ નામ યજ્ઞ પારાયણમાં આજે કથાના ચોથા દિવસે કૃષ્ણનો જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આખું ગામ આજે રતલાલ બપુડિયો ગામમાં પરિવર્તન થશે અને નાના નાના બાળકો એ ગોવાળિયાની ભૂમિકા ભજવશે અને કાનાના આવવાની વાત જોશે અને એક ભવ્યથી ભવ્ય રાસોત્સવ શરૂ કરશે। આપણે પ્રસાદ માટે શું અહીંયા રતનાલ ગામની પંદરી ફેમસ છે, બરોબર શકો છો। અત્યારે પ્રસાદી તૈયારી કરવામાં આવે છે, બધા મિત્રો બેઠા છે અત્યારે। આ બાજુ બધા ફોટોશૂટ ચાલુ છે, બીજા બધા આ બાજુ બેઠા છે। અત્યારે છે ને મહેશભાઈ એ આપણે થોડીક માહિતી આપશે કે જે પંચની રત્નાની પ્રખ્યાત પ્રસાદી છે ને એની આપણે થોડીક માહિતી આપશે કે બહુ મસ્ત મજાની પ્રસાદી બને છે રત્નાલમાં। પંજરી જે કહેવામાં આવે છે એમાં શું વસ્તુ નાખવામાં આવે છે ને એ આપણે મહેશભાઈને બધા મળ્યા છે ભેગા, સારા એવા ડ્રેસમાં બધા વ્હાઈટ। બોલો જાણી થોડાક મહેશભાઈથી। આપણે આજે ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ છે અને કૃષ્ણ જન્મ છે આજે, તો તે વિશે આજે પંદરીનો મહોત્સવ રાખેલો છે, તો તે વિશે થોડોક મહેશભાઈ જણાવજો કે પંદરી કઈ રીતે બને છે અને જ્યારે આપણે કૃષ્ણ જન્મ હોય, રામ જન્મ હોય કે રાધાજીનો જન્મ હોય ત્યાં આપણે પંદરીનો પ્રસાદ મેળવીએ છીએ, બધા લોકોને પ્રસાદ મળે છે। તો થોડો ઘણો પંદરી કઈ રીતે બને છે અને થોડો ઘણો જણાવજો। જય શ્રી કૃષ્ણ બધાને। આજે સુંદર મજાનું આયોજન ચાલી રહ્યો છે હેમાણી પરિવાર દ્વારા કથાનો, એમાં આજે કૃષ્ણ જન્મોત્સવ છે। ત્યારે અમારા ગામમાં વર્ષોથી પરંપરા છે કે જ્યારે જન્મોત્સવ હોય, રામ જન્મોત્સવ હોય, કૃષ્ણ હોય કે રાધાજીનો જન્મોત્સવ હોય કે ભાગવત સપ્તાહની અંદર જન્મોત્સવ હોય, ત્યારે દરરોજ અલગ અલગ પ્રસાદી હોય છે, પણ જન્મોત્સવના દિવસે ખાસ અમારા વડીલો જે વર્ષોથી પંજરીનો પ્રસાદ બનાવે છે એ હજી પણ અમે પરંપરા ચલાવી રહ્યા છીએ। અને આજે હમણાં જ્યારે જન્મોત્સવ થશે ત્યારે માખણ અને પંજરીનો પ્રસાદ બધાને આપવામાં આવશે। જે વર્ષોથી અમારી પરંપરા છે વડીલોની, એ આજની પેઢી પણ હજી ટકાવી પેઢી છે। અમારો પરંપરાગત પહેરવેશ અને પંજરીનો જે છે એ અમે વર્ષોથી હજી ચલાવી બેઠા છીએ। આજની તારીખમાં પણ આજની પેઢી પણ એ પ્રસાદ ચલાવે છે હજી। બરાબર। રતનાલ ગામમાં મેં સાંભળ્યું છે કે વર્ષો વર્ષ આમ કથાનું અને સત્સંગનું આયોજન થઈ રહ્યો છે, તે બદલ તમારું શું કહેવું છે? હા, ચાલુ છે। અમારે તો ગામમાં ભાગવત સપ્તાહ હોય, ગમે એમ સત્સંગ હોય, ભજન આમને આમ સંકીર્તન, કોઈ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા, 1-2 મહિનો થાય એટલે કાંઈક ને કાંઈક આવું સુંદર મજાનો કાર્યક્રમ ચાલુ જ હોય છે। જે અમારે વર્ષોથી છે, આજનો નથી, આજ 25-50 વર્ષ પહેલાં જુઓ તો અમારે પૂજ્ય ઓધોરામ બાપા આવતા ત્યારે પણ અમને અમારા વડીલો હતા એ સામૈયા કરતા, અને વર્ષોથી અમારે આમ બધા લોકો જોડાયેલા છે સત્સંગથી। બરાબર છે, ખૂબ ખૂબ આભાર। જેમાં ગોવાળિયાઓ છે અને સરસ મજાનો રાસ રમશે, તો બોલો જય દ્વારકાધીશ કી જય, રાજાધિરાજ રણછોડ રાય કી જય। તમે આ ભાઈને તો ઓળખતા જશો, જે કચ્છના એવા પ્રખ્યાત દાણી રસના કિંગ માનવામાં આવે છે, ભાગુભાઈ આહિર, રતનાલ કચ્છ। આ નાનકડા છોકરાઓને શીખામણ દે છે કે કેવી રીતે રાસ રમવો હોય। જુઓ તમે એમાં એ રાસ રમતે શીખડાવે છે કે કેવી રીતે રાસ રમવાનું। નાનકા છોકરાઓને શીખડાવે છે। રત્નાના નંબર 1 ખેલૈયા છે રઘુભાઈ આહિર।
મસ્ત લાગી જાય રમો સીધા રમો ને સીધો પોતામાં ધ્યાન દેવાનું બીજા ધ્યાન ન દેવાનું હાલતા જય હો મુરલી વાલે કી જય હો મિત્રો અત્યારે જો ટ્રેડિશનલ ડ્રેસમાં ગોઠવી ભગુભાઈ થોડીક આપણે માહિતી આપશે કે જે તમે પંજરીની વાત કરીને પંજરીની માહિતી આપશે ને બધી વિશેષ જણાવશે. જય દ્વારકાધીશ ભગુભાઈ, કેમ છો બધા મજામાં? તો આપણે જ ભગુભાઈ જન્મોત્સવ છે કૃષ્ણનો, તો થોડીક એ માટે માહિતી આપજો ને જે પંજરી જે પ્રસાદ છે આજનો થોડીક એની પણ માહિતી આપજો આજે. કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય. કચ્છમાં કુકડીઓ ગામ રત્નાલ એનું આજ ભીમાણી પરિવારની કથા છે, એનું આજ કૃષ્ણ જન્મ છે. જ્યારે આ છોકરે વાત કરી કે પંજરીમાં શું આવે છે, એટલે પંજરીની અંદર ટોપરો, વરિયાળી, અહિરિયો, હૈદર, ઘી, ગોળ અને બીજી પણ આઈટમો આવે છે. એ ખાલી રત્નારમાં જ બને છે પંજરી, બીજે ક્યાંય પંજરી બનતી નથી. અને રત્નારની અંદર જ્યારે કૃષ્ણ જન્મ હોય કે કાંઈ પણ કાર્યક્રમ હોય, ઉકળાઠમ હોય, નવરાત્રી હોય, ગણપતિ બાપાનું હોય, ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં બધા લોકો દાંડિયા રાસ રમે છે અને ઉત્સવ ઉજાવે છે. એટલે રત્નાર ગોકુળિયો ગામ એમ કહેવાય છે. ગામડા તો બીજા ઘણા છે પણ કચ્છની અંદર ગોકુળિયો ગામ એ રત્નાર છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સનાતન ધર્મ કી જય હિન્દુ રાષ્ટ્ર કી જય મુરલી વાલે કી જય.
મોજ કરતા આવે છે બધા જોઈ લ્યો